માંગે છે તે આત્માને ઓળખ કરવાની હોય છે તે મનને મટાડવાનું હોય છે. આત્માની ઓળખ કરવાની હોય છે તો મનને મટાડવાનું હોય છે. જય હો. મન મટે, અંતઃકરણ મટે તો શાંત અવસ્થામાં આત્માનું સ્વરૂપ જણાય. શું થાય? શાંત અવસ્થામાં આત્માનું સ્વરૂપ જણાય. હવે આપણે જે મનમાં ધારણાઓ બનાવી લઈએ છીએ અને ધીરે 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 આપણે એ બની જઈએ છીએ. આત્મા હોવા છતાંય આત્માને ઓળખવા જનારો વ્યક્તિ બની ગયો છે. કેમ કે મનમાં જે ધારણાઓ કરી છે એ ધીરે ધીરે આપણે એવા બની જઈએ. આજે આપણે જે છીએ એ પણ આપણી ધારણા છે. વ્યક્તિ બની ગયો. અને જ્ઞાની એ પણ ધારણા કરે છે કે હવે હું વ્યાપક બની ગયો. તો સીમિત બનું છું, વ્યક્તિ બનું છું એ પણ ધારણા છે. વ્યાપક બનું છું એ પણ ધારણા છે મનની. પણ મનની અંદર ધારણા કઈ બને છે કે જે ધારણા બની હોય એ મનને મટાડ્યું હોય અને નવી ધારણાનું બીજ રોપ્યું હોય. અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન, હું તે જ બ્રહ્મ છું, વહી આત્મા સચ્ચિદાનંદ મેં હું. એ ધારણા જો અંદર બીજ રોપાય તો નવી ધારણા ચાલુ થાય છે. અને એ ધારણા વ્યવસ્થિત રીતે સેટ થવા માટે ઈશ્વર એવા સંજોગો આલે છે કે આગળના મનના સંજોગ જે કઈ વિષયો ભર્યા છે આપણામાં અને મનની અંદર જે ધારણાઓ થઈ છે ધીરે 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 તે ધારણાઓ ખાલી થઈ જાય. આપણે જાણીએ છીએ કે ધારણાઓ બધી ક્યાં ભરાય છે? તો અંતઃકરણમાં, હૃદય આકાશમાં ચિત્ત આકાશ છે. એની અંદર બધા લીસોટા આપણે મારીએ છીએ. જેમ પેન્ટર હોય પિંચીથી બધે લીસોટા મારે ખાલી બોર્ડ ભાળે તો. એટલે ખાલી ચિત્તના આકાશમાં આપણે ધારણાઓ કરી કરી અને જગત એની અંદર ખડકી દીધું, જગત એની અંદર ઉભું કરી દીધું છે. જય હો. અને એ પ્રમાણે પરિણામ પામી ગયા આપણે. માયાનું પરિણામ છે હું વ્યક્તિ છું તે. કારણ કે વ્યક્તિ તો એમ સમજે છે કે હું ક્યાં દરિયાની લહેર છું, હું ક્યાં આત્માનું ચેતન છું, બીજ છું. એ તો પોતે વ્યવસ્થિત પોતાની નોખી સત્તા માની લીધી છે. હવે આવી માન્યતા વાળા મનને પૂર્ણ શાંત કરી અને આત્મામાં સ્થિત કરવાનું છે. અને જુઓ કે એ બધું જ તમારું છે અને બધું જ બધામાં તમે છો અને બધું જ તમે છો. બધામાં તમે છો, બધું જ તમે છો, બધું જ તમારું છે. અહીંયા અજ્ઞાન છે એ માયાથી થયું છે અને જ્ઞાન છે એ પરમાત્મા ઉપરના પ્રેમથી થાય છે. બંનેની ભૂમિકા નોખી છે થવા પાછળની. જો જ્ઞાન થાય છે પરમાત્મા ઉપરનો પ્રેમ, ત્યાં સુધી આત્માની ઓળખ વગર ચેન નથી પડતી. કેમ કે ખબર પડી છે કે સાચી શાંતિ એમાં છે. એટલે આત્માનો વિયોગ છે એ સહન થતો નથી અને આત્માના વિયોગમાંથી પરમાત્માનો પ્રેમ જન્મે છે. એનાથી જ્ઞાન થાય છે. હવે અહીંયા એકવાર યશોદામાં જમુનામાં દીવો કર્યો છે. ત્યાં ધ્યાન જમના મૈયાને પોતાની પૂજા કરી રહેલા છે. તો ખબર પડી કે દીવો રાખી અને નદીમાં મૂકી દઈ છે એટલે એ પ્રવાહિત થઈને અહીંથી નીકળી જશે દીવો આગળ. તો એમણે જોયું કે કોઈ દીવો એવો નતો કે આગળ જઈ રહેલો હતો. તો ધ્યાનથી દેખ્યું તો કનૈયો એક લાકડી લઈ અને એની અંદર એક સામાન્ય કોડિયાની અંદર પાણીથી એ ભરીને લાકડી દ્વારા બધા દીવા એનાથી બહાર કાઢતો હતો. એટલે અંદર કે તરતો દેખાતો નતો.
તો એ માં કે છે જશોદા માં કે લલ્લા તું આ કેમ કરી રહ્યો છે? તો કાનો કે છે કે માં આ બધા ડૂબી રહ્યા છે ને, તો હું એને બચાવી રહ્યો છું. એક એક દીવાને હું બહાર કાઢું છું પાણીમાંથી. તો તું શું બચાવી શકતો હતો? આવું જયારે કીધું ત્યાં સાંભળી અને કાનાને ખૂબ એને સુંદર જવાબ આપ્યો. માં એમ કે છે કે તે બધાનો ઠેકો લઈ રાખ્યો છે આ દીવા બચાવવાનો. तो ये कहे कि माँ मैंने सबको ठेको थोड़ी न ले रखो है, जो मेरी ओर आएगा उसको मैं बचाऊंगा. મારા તરફ જે આવશે એને હું બચાવીશ. એ બધાનો ઠેકો થોડો લીધો છે. કોણ કે છે? કાનો કે છે જશોદા માને. તો અહીંયા કહેવાનો તાત્પર્ય આપણો એ છે કે જ્યાં સુધી આપણે મળતા નથી, કોયલ અને કાગ રંગે રૂપે એક છે, બંને એની વાણી થકી ઓળખાય છે. હવે અહીંયા એક મહાત્મા આવે, મોટી 10 માળાઓ પહેરેલી હોય, 5 ફૂટનો અંબુડો ઉપર બેઠ્યો હોય, મસ્ત મજાના તિલક હોય, 15-20 કિલોનું ત્રિશૂળ પડ્યું હોય અને છાણા હળગાઈને બે વચ્ચે તપ કરે તો 1000, 5000, 10,000 વર્ષથી જીપો લઈને આવે 1000 કિલોમીટરથી. એડો બહુ બડે બાપુ આયા હે દર્શન કરવાનું. હવે બીજો એવો સામાન્ય આપણી નજીકમાં છે, સાદું જીવન જીવે છે, કોઈ એને સંગ્રાહખોરી નથી કરી, ઝૂંપડું લઈને છે અને બહુ સહજતાથી પ્રભુ નિષ્ઠામાં રહે છે. તો પેલો કાગડો છે એમ સમજો, એને બધા દોડીને પૂજા કરવા આવે છે. આ સાદો સહજ ને સરળ ભક્ત છે, એને કોઈ 12 મહિનામાં 2 વખત કેમ છે એમ બોલવા નથી આવતો. તો સાચો કોણ છે કેવી રીતે સમજાય? તો એની વાણીથી સમજાય. બેસા હોય, જે પ્રશ્નોની ચર્ચા થઈ હોય અને જે એની અંદરથી પોતાનો સંસ્કાર નીકળતો હોય, તરત ખબર પડે કે આંખોમાં કેટલા દ્રશ્યો ભર્યા છે કે દ્રશ્ય વગરની આંખ છે. ખોપડીની અંદર કેટલાય કુસંસ્કારો કે સંસ્કારો ભર્યા છે કે ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલે. કેટલી જાતના ગેર પડે છે કે નથી પડતા, ક્યાં બ્રેક લાગે છે ને ક્યાં નથી લાગતી. ખબર પડી જાય વાણી ઉપરથી કે આ પિંજરામાં બેઠેલો પંખી છે કે બહાર ગગન વિહારી થયેલો છે. વાણીથી ખબર પડે. એટલે વાણીથી ઘણા બધા સંતો કહે છે કે કોઈ પણ સત્યને જાણવું હોય તો નેણે અને વેણે ખબર પડે. હવે પેલો જે છે કોયલ તરીકેનો એક દાખલો આપ્યો છે. જે ગયું એનો ગમ નહીં, મળ્યું એ કમ નહીં. આવો સતત પોતાનો ભાવ બની ગયેલો હોય અને એવી રીતનું જીવન જીવતા હોય કે મારું હોય તે કઈ જાય નહીં, જાય મારું હોય નહીં, તો એને ક્યાં ડીઝલ બળે? પછી બળતરાઓ ના થાય. કઈ કોણ દુઃખે એને દુઃખી ના કરી શકે. અને એનું જીવન જે હોય એ બિલકુલ યથાર્થ રોડ ઉપર જ ગાડી હેઠતી હોય. પણ જેને ખબર નથી, અજ્ઞાની છે, એ પોતે પોતાને ધોખો આપે છે. પોતે કઈક બનવા માંગે છે, પોતે પૂજાવા માંગે છે, પણ કોને છેતરે છું? પોતાને છેતરવાનો ધંધો ચાલુ કર્યો છે. અને જે બનવાનું છે એ જ મોટી ખામી છે. જો આ હું બનેલો ના હોત સંગ્રામભાઈ પ્રજાપતિ તરીકે તો હું શું હોત? જો મેં ના હોતા તો મેં ક્યાં હોતા? તો મેં ખુદા હોતા. લેકિન ડૂબોયા મુझको હોને ને. એટલે સદગુરુદેવ હોય ને શું કે બચ્ચા કુછ બનના મત, કુછ બનના મત. હવે જ્યાં બનવાનું નથી, જે બનેલું છે ત્યાં જીવન અનુમાનનું છે, અને જ્યાં નથી બન્યા એમાં જીવન અનુભવનું ચાલુ થાય.
આંખ જે દ્રષ્ટિ છે સંસારને જોવાની અને એ જીવન છે તે ખોટું દેખાડે જીવન આપણને. જે કાંઈક બન્યો છે, મહાત્મા બન્યો છે, પ્રવચનકાર બન્યો છે, નેતા બન્યો છે, અભિનેતા બન્યો છે, તત્વવેતા બન્યો છે, શિક્ષક બન્યો છે, જે કાંઈ બન્યો એટલે બગડ્યો. અને બનવા પછી એનું સત્ય જીવન નથી હોતું, એનું જે બુદ્ધિ બતાડે એની સમજ બતાડે એવું જીવન જીવતો હોય. એટલે અનુમાનનું જીવન છે જે બન્યા, અને જે નથી બન્યા એને અનુભવનું જીવન. અને બનવાનું કેમ થાય છે? દરેકને મહાન બનવાનો અંદર મોહ પડ્યો છે, મોહ. અને એવું બનવાનું જ નથી. તમે ગમે એટલા મહાન બનો. કાલે મેં વિડીયો એક મોટા કથાકારનો છે, નામ નહીં લઉં, એને એક ગઢવીનો વિડીયો હતો, બહુ ગાળો બોલતો તે સાલો આવો છે ને એને તમે શું કામ પૂજો છો ને. અરે કેટલી ગાળો બુદ્ધિ! આખા ભારતનો પહેલા નંબરનો કથાકાર છે. તો જે બન્યા છે મહાન બન્યા છે એ સુખી છે? એ ખુશ છે? તો એ રોવે છે. કેમ કે બન્યા એ ભૂલ પડી. જો મેં ના હોતા તો મેં ક્યાં હોતા, તો મેં ખુદા હોતા. ભાવ જે છે એ છોડી અને ભાવાતીતમાં રહેવાનું છે, જીવવાનું છે. ગહેરાઈમાં જઈએ, ગહેરાઈમાં પોતાના આત્માની અંદર પોતે સ્થિતિ કરી લઈએ તો ત્યાં શું બચે છે? નથી કોઈ અશુભ બચતું, નથી કોઈ શુભ બચતું, નથી કોઈ પાપ રહેતું, નથી પુણ્ય નથી રહેતું. ફક્ત ને ફક્ત રહી જાય છે તો તે ચેતન અને છે તે આત્મા છે, તે હું છું. હવે આત્મા કાંઈ પકડે નહીં, અને પકડ્યું હોય તો એ જીવાત્મા અજ્ઞાન વાળો. આત્મા કોઈ દાડો રોવે નહીં અને રોતો હોય તો જીવાત્મા અજ્ઞાન વાળો. આત્મા કોઈ દાડો ખાય નહીં, ખાતો હોય તો આપણા શરીર બની ગયા તેમાં કહીએ છીએ. આત્મા ક્યાંય જાય નહીં, એની કોઈ સ્થિતિ સ્થળ બદલાતું નથી, કારણ કે એટલો મોટો વ્યાપક છે કે એની બીજી જગ્યા જ એનામાં આવતી નથી. આત્મા ક્યાંય જાય નહીં, જાય હોય તો આપણે વ્યક્તિના ભાવથી ઉભું કરેલું આપણું શરીર. આત્મામાં શું હોય? કશું જ ના હોય. ના કુછ હે, ના કુછ હુઆ, ના હોવન હાર. નારાયણ તું બેઠ જા अपना भवन बुहार, મેરે અપને સિવા કુછ નહીં. અને બાકીનું શું છે? તો બધું હું બન્યો છું. નોખું કરીને બતાડ્યું છે તે માયાનો ખેલ છે. અને આવી રીતનું શાંત અંતઃકરણ થઈ ગયું હોય, આત્માને ઓળખી લીધો હોય, 184 એમાં ફેરા મટી જાય. કેમ કે એને પોતાના માટે જીવવાનું આવતું નથી. પોતે શરીર હોય તો પોતાના માટે જીવે. એ પોતાની સાક્ષી ભાવમાં સ્થિર હોય છે, અને આ શરીર પ્રકૃતિનું છે, પ્રકૃતિ માટે સેવામાં ભલે વપરાતું. એની અંદર મારા તારાના ભાવ ના બેહે, કારણ કે પોતે જ્ઞાનમાં છે. આ વ્યક્તિ મારું છોકરું છે તેની વધારે સેવા કરવાની, બીજું છે તેને કે હટ હટ હટ. બે કૂતરા ભેગા થઈને બહાર બેઠા હતા, બે એકબીજાને વાતો કરતા હતા. તો શું વાતો કરતા હોય ખબર છે? કે આ સાલા માણસનો ભરોહો ના કરવો, માણસનો સંગત ના કરવો. તો કે કેમ? તો કે આ જો આ કલાકાર ડાયરો કરે રહ્યો, આપણા માટે ડાયરો કર્યો છે. શ્રાવણ મહિનો અધિક મહિનો, બે મસ્ત મજાના લાડવા જલસાથી આપણને બધા ગામના કૂતરાને મળી જાય એટલે લાડવો કર્યો છે ને એમાં આપણને ભાગ પડાઈ ગયો, 51,000 લઈ ગયો. આખા કૂતરા આપણા માટે શું વાતો કરતા હોય ક્યાં ખબર છે? એમની જાતિમાં જો ખબર પડે કે મોણા આવે રહ્યો તો કોઈ રાજી ના થાય, બેહવા ના દે જોડે, કારણ કે એટલી બધી નફરત છે. એમની વફાદારી છે. માણસ તો એને તગડીને કાઢી મૂકે છે કામ કર્યું હોય તો. પણ આત્મજ્ઞાની છે, આત્માની ઓળખ છે, બીજાની ઉન્નતિ માટે, બીજાના પોષણ માટે, સમષ્ટિના કલ્યાણ માટે કોઈ પણ ભેદભાવ રહિત સમત્વ યોગ ઉચ્ચતે. કોઈ દાડો લીમડાએ કીધું નહીં કે મારી નીચે કેમાં પાપીઓ હતો ને બેઠો છોડે. કોઈ દાડો સૂર્યએ કોઈ નફરત કરી નહીં કે આ દારૂડિયો હતો ને એની માને ખૂન કરી નાખ્યું હતું તો એને મારો તડકો કેમ લે છે. કોઈ પ્રકૃતિજન્ય જે બનેલું છે પરમાત્મામાં ક્યાંય
કોઈ પણ જાતનો બે વંચો નથી. અને આપણને ગીતા છે એ ભગવાન બનાવવા માંગે છે, આપણને ભાગવત છે એ ભગવાન બનાવવા માંગે છે, આપણને સદગુરુ છે એ પોતે ગુરુદેવ બનાવવા માંગે છે. સદગુરુ છે એ કોઈને શિષ્ય રાખવા નથી માંગતા, એને ગુરુ બનાવવા છે. તો પરમાત્મા જેમ કરે છે એમ આપણે કરવું, પરમાત્મા જેવા છે એ પ્રમાણે આપણને માની લેવા. જો એક પાંડુરંગ દાદા વિશે કાલે મારે સત્સંગ નીકળ્યો એક જગ્યાએ, કૃષ્ણ ભગવાને ક્યાંય ગુરુ મંત્ર આપી અને એક ગુરુવાદ ઉભો કર્યો, હું ગુરુ છું મારા એ 5000 શિષ્યો છે, આવું કાંઈ ઉભું ના કરે ગીતામાં કૃષ્ણ ભગવાને. તો દાદાએ ના કર્યું એવું. કૃષ્ણ ભગવાને ક્યાંય ફંડ ફાળો નથી કર્યો. ગીતામાં જોયું નથી કે આટલું મોટું બધું રાજ્યની હલનચલન કરીને ફંડ ફાળો. તો દાદાએ ફંડ ફાળો ના કર્યો કઈ. કૃષ્ણ ભગવાને કોઈને મંત્ર અર્જુનને આલીને કે લે તારું કલ્યાણ થઈ જશે, તો એવા 15,000 ના આલી દીધો મંત્ર. દાદાએ મંત્ર ના આલ્યો. કૃષ્ણ ભગવાને કોઈ મઠની સ્થાપના કરી, પાંડુરંગ દાદાએ કોઈ દાડો કોઈ મઠની સ્થાપના ના કરી. કૃષ્ણના રસ્તે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધાનું તું તારા પ્રાણનો બીજાનો જીવનની દ્રષ્ટિકોણ બધા ધર્મો છોડી દે, સંસારના ધર્મો મારા શરણે આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હા, એટલે શિષ્યને જેટલો આવો ભાવ ગુરુ ઉપર હોય, જેટલા અહોભાવથી ગુરુ યાદ કરતા હોય એટલું એનું હૃદય ગુરુ કૃપાથી ભરાઈ જતું હોય છે. અને હૃદય ગુરુ કૃપાથી ભરાતા 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 પોતાનો હું મટી જાય છે, ગુરુનો હું દાખલ થઈ જાય છે. ના સમજી તો એ છે કે આપણે પોતાનો હું ને છોડતા નથી, શ્રદ્ધા કરતા નથી, સમર્પણ કરતા નથી, કરુણા ખેંચતા નથી મહાપુરુષોની. પોતાનો હું પોતે પકડી રાખ્યો છે, એમાં સ્વાર્થ આવે, શ્રદ્ધા આવે, બહારનું જીવન આવે કે સ્વામીજી આમ બેઠા હતા, આ વાતો કરતા હતા, આમ છોકરા હંગાત રમતા હતા. આ બધાય પ્રપંચો છોડી પોતાના દેહનો ભાવ, વ્યક્તિનો ભાવ છોડી અને જે જીવન જીવાય તો એમાં કોઈ નથી દુઃખ, નથી ભય, નથી કોઈ જ્ઞાન કે નથી અજ્ઞાન, બધું ખતમ થઈ જાય છે. અહીંયા ત્રણેય લોક, આકાશ લોક, પાતાળ લોક ને પૃથ્વી લોક, ત્રણેય જે એને મિથ્યા છે કરીને હળગાઈ નાખે એનું નામ સાચો યોગી કહેવાય. અને એ કેવો હોય, બિલકુલ સહજ, કોઈ જાતની બુદ્ધિનો એમાં કોઈ જીવનમાં ના હોય. જે બને છે ઈશ્વરી બને છે અને એના કાર્યો બધા ઓટોમેટિક આસાનીથી બનતા જાય. પરમાત્મા એટલો સપોર્ટ કરે છે. આપણને બીક રહેતી હોય કે કોઈ સાથ નથી હાલતું, હવે શું થશે મારું, ને આ મને સાથ મળી ગયો તો હવે હું આજે આ બધા સપનાના ચાળા છે. વગર જ્ઞાનથી જ્ઞાનમાં રહી અને કોઈ પણ જાતની ઈચ્છા અપેક્ષાઓ રાખ્યા વગર, જો ભય પડ્યો છે, માગણીઓ છે ત્યાં ભય છે, આપણું સત્તા જે જીવન છે એ નિર્ભયતાનું છે. તો દેહના ભાવમાં ક્યાંક ધ્રુજારી આવે, લકીરી આવે છે, જ્યાં ભાવ પકડાય છે કે મારું હવે શું, કેમ કે દેહનો ભાવ આવે છે, જન્મારાઓનો સંસ્કાર છે, દેહ ભાવના મળતો નથી. તો ગુરુ કૃપાથી, ગુરુ કરુણાથી, ગુરુ ઉપરના સમર્પણથી ત્યારે પોતે મટી જાય અને જગ્યા થાય તો પરમાત્મા એમાં હાજરા છે. પણ વચ્ચે પડદો એનો પડ્યો છે કે હું બની ગયો છું ને, એનો પડદો છે. તો ખુલ્લી બજારનો કેર છે. આપણો એક એક વિચાર, એક એક ભાવના આપણા શરીરથી ના હોવું જોઈએ, પૂર્ણ રૂપથી શરીરથી પ્રભાવિત ના હોવી જોઈએ. એક એક વિચાર, એક એક ભાવના બધું સહજમાં હોવું જોઈએ, આત્મભાવમાં હોવું જોઈએ. અને જેને મન ઉપર, જેને વાણી ઉપર મૌન કરી લીધું અને મનને અને વાણીનું મૌન જે શીખી ગયો, એનો એક એક શબ્દ નીકળે છે એ મૂલ્યવાન છે. જય હો. હા, દ્રઢતા આપણે આપણા ઉપર કેટલી રાખીએ છીએ? શરીર ઉપરની દ્રઢતા ખૂબ રહે છે, શરીરની દ્રઢતા છોડવાની જીદ કરીએ છીએ. હા,
પકડી રાખીએ છીએ હર ઉપરનું શરીરને. મરતું હોય તો મરવા દેવું નથી એને, જીવાડવું છે. કેટલાના જીવ્યા? લક્ષ નથી મળતું તો લક્ષ નહીં તો એની આપણી રીત બદલી દેવી જોઈએ. જીવનની સેવામાં લાગી જઈએ, જ્ઞાનના પત્તું હોય તો સમર્પણમાં લાગી જઈએ, ધ્યાનમાં લાગી જઈએ. પણ સંસારમાંથી નજર બદલવી પડે. હું સંસારમાં વ્યવહાર કરતો આવું અને જયારે મચ્છર કરડે એટલે આપણે ઓઢી લઈએ ને, ઓઢવાનું જોડે પડ્યું હોય તો. હા, મચ્છર કરડે એટલે ઓઢી લેવાનું. આ બેઠા છીએ, બધાની સાથે વાતો કરીએ છીએ, અંદર ડિસ્ટર્બ થાય, પ્રપંચ થાય તો એ ઓઢી લેવાનું. આપણે આપણા સંસારમાંથી પણ જ જતું રહેવાનું. અંદર જ છે, બે તો છે નહીં. મારે ને મારે રમવું હોય તો દેહમાં આવવું પડે છે. રમીએ, મજા કરીએ. મજા ના મજા સજા થતી હોય તો આપણે આપણામાં જતા રહીએ પાછા. સચ્ચિદાનંદ ભગવાન જય સચ્ચિદાનંદ. બધાને સગરમ બાપા ભજન ગાવું હોય તો ગાજો. હું તો ફોન ચાલુ રાખીશ, પછી રેકોર્ડિંગ મૂકીએ. સરસ સરસ સરસ. બાપા ગાવ એક ભજન. હા, જય સદગુરુ ભગવાનની જય. તું ગુરુ શરણમાં જાને, તારું કલ્યાણ તો કરવાને. કર સેવા લાવ લેવાને, તારો બેડો પાર થવાને રે. તું ગુરુ શરણમાં જાને રે, તું ગુરુ શરણમાં જાને. પિંડ બંધાણો માની ઉદરમાં, જઠરા અગ્નિ માં તપતો રે. તું તો જઠરા અગ્નિ માં તપતો. કરે હરીને કાલા લાલા, કરે હરીને કાલા લાલા. યહો નિસ જાપ તું જપતો રે. તું ગુરુ શરણમાં જાને રે, તું ગુરુ શરણમાં જાને. આ જીવનમાં તે ખૂબ ભરીને ગ્રથ ગણ્યું છે અગાધ રે. બાપા ગ્રથ ગણ્યું છે અગાધ. અંતે તારું છૂટી જવાનું, અંતે તારું છૂટી જવાનું. સાથે નહીં રે નાર રે. તું ગુરુ શરણમાં જાને રે, તું ગુરુ શરણમાં જાને. આ શું કરવા તું આયો જગમાં, કરિયા શા કામ. બાપા કરિયા શા કામ. હતું નતું તે કરી દીધું ને, હતું નતું તે કરી દીધું ને. થઈ ગયો હાલ વાલ રે. તું ગુરુ શરણમાં જાને રે બા, ગુરુ શરણમાં જાને. આ ફેરો તારો ફોગટ જાશે, ખત 84 નું થાશે રે. તારે ખત 84 નું થાશે. હજુ સારું છે સંત ચરણમાં, હજુ સારું છે ગુરુ શરણમાં. બગડ્યું સુધરી જાશે રે. તું ગુરુ શરણમાં રે, તું ગુરુ શરણમાં જાશે. કહે સગરામ સદગુરુજી ના ચરણે, ધાર્યું ધણી નું થાશે રે. તારું ધાર્યું ધણી નું થાશે. ગુરુ શરણમાં જઈને જીવનું, ગુરુ શરણમાં જઈને જીવનું ઉદ્ધાર પળમાં થાશે રે. તું ગુરુ શરણમાં જાને રે, તું ગુરુ શરણમાં જાને. સદગુરુ ભગવાન જય હો જય હો જય હો. મારા બાપડિયા વાહ, મોજ.